રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6:30 વાગ્યા હે, દી ઉગી ગઈ, સૂર્યનારાયણ ચડી આવ્યા હે અને વિડીયો ચાલુ થાય તો આ તા લગભગ અહીંયા જ હોય. જય શ્રી કૃષ્ણ. મારે પણ અહીંયા બધાથી વધારે કામ હોય, ઈ ઉઠે ને તો મારે અહીંયા જ કામ હોય. પહેરું પાવાનું હાલે ને મારે જવું છે વાડીએ હાંકવા હાથી. ખાતર આપણે ભરી લીધું તો તમે આગલા વિડીયોમાં જોયું, અને હવે છે ને એના માથે હાંકવું, પછી કંઈક દાંતા હાંકી દાઢા હાંકી અને ટૂંકમાં ખાતર વિખાઈ જાય. હાલો તો હું આપણે દેખાડી તમને વિડીયોમાં હું આખી જવું છે ભાદરે હાંકવા. હાલો ભાદરે આવી ગયો ને આપણે ભાદરે હાંકવાનું છે. અટાણે હતી અને ઢગલી હતી એ તો કાલ ફોરી નાખી છે હેઠામણમાં, જે ટૂંકમાં જરૂર હતી ત્યાં ભરી દીધી. હાથી આપણે હાંકવાનું છે. જો આ બધું હકેલલ છે, રસ્તામાં ભૂટકી ના જાય એવા હાટું. આ વીહની જારીમાં આવા 6 દાઢા વયા જાય, વાહે સ્પ્રિંગવાળી હમાર હે એટલે પાછળ ચાહ બુરાતો જાય. આ મોર હે ને ખાતરને વીખતું જાય. મોરથી તો આ બધું ફિટિંગ કરી લઈ, જેમ હતું ફિટ જ હતું, પણ આ રસ્તામાં ગરેડા ભૂટકી ગયા એટલે હકેલવું પડી દીધું. થઈ ગયું ફિટ. અહીંયા બબ્બે બોલ હોય અને હમાર ને અહીંયા હોય, અને અહીંયા હે ને સ્પ્રિંગ વાળે હોય, ટૂંકમાં તાણી રાખે, વજન દઈ રાખે. આમ જેટલી પછી આપણે જેટલા ચાહ બુરવા હોય એ પ્રમાણે આને ટાઈટ કરી લેવાનું. બહુ બુરા તો ઢીલું કરી નાખવાનું. એટલે આ ટૂંકમાં આટલી જ તણાય, આથી પછી વધારે ન તણાય. ઓછી તાણવી હોય તો બોલ ટાઈટ કરી લેવાનું, એટલે વધારે ટૂંકમાં ચાહ બુરા થઈ જાય. ને આપણે 6 ચા લેવાતા જાય, આખા 5 લેવાય, એક પાછો ડબલ લેવાય જાય. હાલો હવે કરી ચાલુ. આદરે હાંકવાનું હતું એ હાથી કમ્પ્લેટ હાલી ગયું હે. કટકીમાં જો આગળ હાંકી લીધું, વાગ્યા 10:30 જેવું થયું હે. અને હવે આમાં કામ આટલું રહ્યું, ખાલી આમાં હે ને રપટો હાંકવાનું, બીજું કંઈ હાંકવાનું નથી. પછી સીધું વાવણું કરવા આવવાનું. એક હાથી હાંકવાનું હે રપટો. એ કદાચ મેં આવી જાય ના હાલે તો એ હાલે ટૂંકમાં, અને મેં તણવે અને વાર લાગે તો એકવાર હજી રપટો હાંકી, બાકી હાથીનું કામ કમ્પ્લેટ. હાથી આંકવા ગયા હતા ને ત્યાં આગળ આવતા રહ્યા છે, અને હવે છે ને મારે મહાલો વઘારવો છે. હવે આજ કા કાલ છે ને આથણા પાછા ભેરવાઈ જાહે. કાલના હુકવા છે એટલે કાલતા ભેરવી દેવા જોઈએ, નકર પછી વધારે ફૂંકાઈ જાહે. અને જો મહાલાની હુંજ કરી લીધી બધી. મહાલામાં છે ને ધાણાના કુરિયા, રાયુના કુરિયા, વરિયાળી, તજ, લવિંગ, વઘાયણી ને મીઠું ને ચટણી. હળદર નાખવાનું માં ના પાડતા હતા. એ કહે કે હે ને આથણામાં હોય ને તે વધારે થઈ જાય, પછી કારા પડી જાય કે, એટલે આજ ફર હળદર વગરને ટ્રાય કરવી. એમ કહે હાલો આપણે તો ક્યાં નહીં કોઈને બહાર મોકલાવવા હે, આપણે તો ઘી ખાવાના હે, ભલે ને છે જ હળદર વગરને થોડા ઘોળીડા નાખીએ તો હાલ. જય શ્રી કૃષ્ણ. બેનને આજ મોડી વીઠી ને થોડીક જ વાર થઈ બેન વીઠી ને. અને આની જો આવીને ચા પીધો ને હવે માન બાપુ ટીવી જોઈ છે. મન્નતભાઈ રોગ હૂતો હે નવરા. હા બાપુ ઈ જ જોતા હજો ચૂંટણીને, આપણે ચૂંટણીને અટાણે બધું બધા આખો દેશ ચૂંટણીમાં જ છે અટાણે. માં હાલો મારા હું ને માં હે ને ગામમાં ગયા હતા વાસણ ડેની રહી રગડતા વેલો વઘાર લે થોડીક વાર મોરો જેવી હે. શું કરો બેન? મારા આગળ તો ઘણી ઊંચી થઈ ગઈ, બાપુ આગળ તો ઘણી નીચી લાગો. હાલો માન બસ સાંભળાની હોય મહાલો વઘારવો એટલે. એટલે કાયમને માટે તેલ
થઈ જાય ને નામી ઈ કે પાછું ઠંડુ થોડું ખાવા દેવાનું નકર મહાલો કારો થઈ જાય. મહાલો વઘારે ને કુટુંબમાં એટલે ખબર પડી જાય મહાલો વઘારે સુગંધ આવે ને આદા ના આવે ના થોડા ઘણા આવો ના ખાય એટલે વરિયાળી તો મજા આવે ના નથી દીધું ચટણી તો કોઈ એમ ના નમક તીખા થઈ ગયા પાછા ખવાય નહીં એટલે તો જોઈ ઓલો એટલી જોઈ જાય આપણે ખાવાની મજા આવે હવે જારો જો હવામાન એમાં કઈ ખાંડ કે નાખેલ નથી ને હા એમાં ગર હે બહુ તીખા છે આવીએ સાજી આથણા ભરીએ ને ગોળ ચડ્યો ના હોય પર બારો ગોળ તાજી પણ ઊંડો થોડી મેં નોખો રાખ્યો તો વધારે હતો ને ના એટલે થોડું બધું ભેર દીધું ચાહણી કરી દઈએ આથણા કરી દઈએ તો મોરું થઈ જાય ને જરાક એમ તો સહેજ તીખાય હોવા જોઈએ થોડાક તીખાય હોવા જોઈએ તીખું હોય તો આપણે મજા આવે ખાવાની અને થોડાક આ લઈ આવે તો બપોર ખાવા હાટવા દીધું એ આપણને ચડવા દે દીધી ઘર ચડવા દે ખરવા દે ના આટલા તો બપોર ખાવા હાટવા દે ને રોટલા ઘર નકાઈ જોઈએ અસર થાય જે થાય જ ને પડલો ગરવા રાખ્યો બનાવવા હે મારે ને ખાસ કરીને મહાલ વઘારવામાં આથણા બનાવવામાં બાપુ માન બધા બહુ ધ્યાન દે એવા હાથું કે આથણા અસર થાય તો વરસના આથણા ઉપર વરા બહુ જો અને આથણા અને આથણા ચાહણી ને તણાઈ જાય ને આથણા તણાઈ જાય ને એમ કે વરસ એમ તેલ ને એવું રૂપારું એકદમ આથણા અસર થાય ને એમ કે વરસ નાનું થાય અમારે તો શું ખેડૂતને વરસ ઉપર હોય બે ઉપર વરસ શું થાય અને બધે ઉપર જોઈ લઈએ આથણા બનાવ એમાંય વરસ જોઈ લઈએ પવનમાં જોઈ વાદળામાં અખાતર કે જ દે બાપુ તેથી બાપુ પવન જો જા હે જો ધારમાં છે શનિવાર બુધવાર છે અમર અખાતર નો પવન જોવા જા હે બતાલ બાપુ જોવાનું જોઈ વડા દાડા ઓલીના ઝાડ જોઈ એ તો બધું બધા પામખા બધા જોઈ હવે તમારા દીકરાની ઓલો હરિયો જોઈ ખીચડો એ બધા પામખા બધા હતા પેલા ઉભરા એની કોરા વરહે તો વાવણી થાય તો ભલા નકા આદા ત્યાંથી થાય મહાલો હે ને આપણે આવો તો મહિનો હવે જે આને ઠંડો થવા દેવું પછી આમાં ચાહણી નાખશું પછી ચાહણી ઠંડી થવા દેવું પછી કાળ ભેરવી કાળ ભેરવા જેવા થઈ જાય ને હા વાવડો બહુ કાલા આખોમાં હતા ને બે કે મેં બનાવ્યું આજે તારે પલક બેન બહુ મહાલા મદદ મીઠી છે કે મારે મીઠો હે બપોરે ખાવા હાટું તૈયાર થઈ ગયા વરહદીના ખાવા હાટું હજી વાર લાગતી થોડી બપોરે ખવાય થઈ ગયા કાલ થઈ જાય એ તૈયાર હાલો રૂંઢાના 4 વાગ્યા હે અને અઠાણે જવું અમારે ખંભારી આપણે જ્યાં ટ્રેક્ટરના ડગરા કરાવવા દઈએ હતા થઈ ગયા હે લેવા જવાના હે ખાલી લઈ આવી ખંભારી થઈ વાગ્યા 4 વાગ્યા હે મનસભાઈ આજે કીએ હે આવવાનું પાછા લઈ જવાનું નક્કી નથી તારે વાહીને હાલે જો વાવડો હે એટલે અવાજ બહુ નહીં આવે તારો વાવડો બહુ થાય
થઈ જાય હું નાતો તો ને. હાલો ખંભારી જઈ આવી. હું તો ખાલી લેવાના જ છે, કલાકનું કામ છે. માં કંઈક લઈને બેઠા છે વળી અહીંયા. કોપરા લઈને બેઠા. શું કરીએ એનું? જો આ છે ને છોકરા નાળિયેરનું પાણી પી લે ને પછી કાઢી દઉં. કાઢતા કાઢતા વધે ને મીઠા બહુ થઈ ગયા. શું કહે? થઈ જાય પછી કાઢતા કાઢતા ખાતા ખાતા વધે ને બધા જો આમ ફૂટી ફૂટી જેવા કચી આવે. વધારે ઘણું તેલ કઢવી નાખું. આ પીવામાં તો મને મોદીભાઈએ કહ્યું કે ભલે ને 2 ખોબા હોય તો ફુગા દેજે, અમારે ઘરે નાખી દે. જો આમાં લીટર તેલ નીકળી છે ભાઈ. મોદીભાઈએ કહ્યું દેખાડ્યા હતા આટલા હે ને કે 3-4 લીટર તેલ આવે થાય આમાં. જોતા રોગા પડ્યા તો આ રોગો રૂમાલ ને જતા આટલા લુયા તો આવો રીતો થઈ ગયો. તેલ થઈ ગયા. આ તાજી ઓલા છે આને જરાક આ ફૂંગાઈ ગયા ને તેમ સાફ કરી ઉતરી નાખે. હજી 4-5 છે જો મોકલી ભાંગી અને કાઢી લે. હાલો મનોજભાઈ ઓલા ફેરન વાળી તૈયાર થઈ ગયો. અરે કે આવું બાપુ જો મારા આગળથી કે કામ હોય ને તો હે ને બાપુ આગળ છે બાપુ મને ખાને કિના અને ઈના ફક્ત કહું કે હું આ ભૂ પાતે ની હવેડે આવ્યો મારા માઈ બાપુ કે મને આવાજી હા ડાયરેક્ટ ના કહી શકે નહીં દેજો આઠણ તૈયારી હાલે. આઠણામાં આપણે સવારે મહત્વ ફેરવું મેં ચાખને ઉતારી નાખું. જેવા મીઠા ભાવે એટલી ઉતારવાની હોય. આ છે ને થોડી ઓછી છે ચાખણી, કેમ કે થોડાક ગરવાળા કરવા એને મહાલ અડધો બારો લઈ પછી ચાખણી નાખી. હાલો હવે એ આથણાની તૈયારી કરે ને અમે ખંભારી જઈએ. હાલ ભાઈ હાલ ભાઈ તાજી મુરબો ખાઈ પછી આવે ને કાજી હાલ. નાખી દે એક વાર તો હે ને બધું તેલ વેલ બધું પી કઠણ પાણા જેવું થઈ જાય. પછી પાછું એક છૂટું મૂકીએ તેલ. એક વાર તો હે ને કઠણ થઈ જાય. હાલો આપણે કમ્પ્લીટ જો ચાહણી નાખી દીધી. જો ચાહણી નાખીને એટલે એટલો આવું થઈ ગયું. બેન અહીં ચાહણી ખાય. આ ઠરે ને એટલે હે ને અસલનો એકદમનો ભેગો થતો આવે. જો આવો હાવ ઠરીએ ને એટલે એકવાર તો હાવ કઠણ થઈ જાય. પછી પાછું વળી આથણા નાખ્યું ને તે વળી પાછો ઢીલો થાય. આથણામાં મીઠું હોય ને તે ખટાશ પાણી મૂકીએ પાછું. અસર થઈ જાય આજ ફેર પહેલી વાર નકર તમે ઓળા કટકા રહેવા દે પણ આજે ફેર હે ને ટૂંકા ટૂંકા કરી નાખવા. જો ઓળાનું કરવા હોય ટ્રાય કરીએ. આજે ફેર આપણે હે ને આટલું તેલ હતું આ મસાલામાં લોકો કાઢ્યો છે અને ચાહણી નાખીને એટલું પી ગયું. બસ પાછા આથણા પડશે ને એટલે વળી પાછું આટલું આટલું તેલ થઈ જાય. એટલે આથણા આવે આમાં ભેરવી પડે. તેલ એટલું થઈ જાય પણ વાર લાગશે. આમાં પાણીનું ને કોઈ મીઠાનો પ્રભાવ હોય ને એ કંઈ પાછું છૂટું પડી જાય. તેલ 2-3 દિવસ આમાં થોડી એમ રાખીને હલાવવાનું થાય. આ કેમ પી ગયું ને આ ના પી ગયું? આમાં ચાહણી નાખેલ છે અને આમાં છે ને ગર નાખવાનું છે. નોખું કાઢી દીધો હતો. હાથના ભેરવાઈ ગયા આવા છે. આ તેલ પાછું છૂટું જરા જરા પડવા માંડ્યું છે. રહેવા દઈ અને આપણે આ આથણાનું બનાવી ગરવાળા. અને આમાં છે ને ઘર ભેરવી જાય મોટું મહારાજ.
પછી આખણા ભેરવીએ. બે આટલા મિક્સ થઈ ગયા આગળવાળા અને આ ખાંડવાળા જો આમાં તેલ છૂટું પડવા મીંડું હોય ત્યારે ખબર થાય ને તો હાવ માથે તેલ થઈ જાય. 3-4 વાર છે ને જે ઉહાણ આવે ને ત્યાં હલાવી રાખવાના, બાકી આખણા કમ્પ્લીટ. દાયરો બધો બેઠો છે જો ફરિયામાં. અને હું ને ભાઈ આજ ખંભારી ગયા હતા જો આ ડગરા લેવા. હા બાપુ. ડગરા લઈ આવ્યા, સાચી વાત છે. જ્યાં આગલા વેલના હે બે, આ પાછલા વેલના હે. હાલો એ તો આપણે ફિટ કર્યું ને ત્યાં જો હું થઈ ગયા 4 થાય. આપણે 40 જારી 28 જારીનું ટ્રેક્ટર છે અને 40 જારી થઈ જાય. અવાર અડધું 20ની જારી છે અને અડધું 26 જારી છે. 20ની જારી છે એટલે આ ડગરા કરાવવા પડ્યા અને 26 જારીમાં તો 28નું ટ્રેક્ટર છે એટલે કમ્પ્લેટ હાલી. હાલો ફિટ કરીએ પણ જો કઈ રીતના થાય ખબર ના પડે. બેન નદીમાં કંઈ ખબર પડે ને એટલે બોલવાનું કંઈ થતું નથી. અને હાલો હવે આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. કેવા લાગે કહેજો, ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછીની વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. વિડીયો જોયો તો ને શોર્ટ વિડીયો હાલો આવજો.